નૈરા ટાઈમ નથી જતો. હાલ ને કઈક નવું કરું. શેઠાણી એ બહાર આવજો તો એક વાત કહું. ખોટું પેટમાં પાપ રાખવું. આમ જવો કોઈને કયો નહીં ને તો એક વાત કહું શેઠાણી. કયો ને? હા, મારું નામ નો દેતા આવા પાછા. ગગા શેઠ છે કે નહીં, રાતી ઘરે મોડા આવે કે નહીં, તે બંને રમવા જાય. હા, નામ જોવો. ગગા શેઠ હારી જાય ને તો પાછા દુકાને તોડે છે, ચોરી કરે. ચોરી કરે છે? હા, ગગા શેઠ ને છે ને કાલ આખું ગામ મારવા દોડ્યું હતું. એ તો હું પછી ગયો આડો બસાવી લીધા. એવું છે? જો આવ્યા, મારું નામ નો દેતા હો, તમારી પડદારો. થાકી જો માથું દુખવા મળ્યું તા કલક સા બને હિસાબ કરીને કેમ પન્ના ટીપિન અને દુકાનના તાળા તોડીને ક્યાં દુકાન નું તારું તોડ્યું? ઈ તો લાલુ દાદા થી દુકાન નોટ ખોલતી ને મેં ખોલી દીધી, તારું નોટ ખોલતું. અને આમ જોવો ઓલું કહેવાય ને, કાલ છોકરી જોવા જાતા હતા, તમે બેઠા ને ઘરે તો હજી તને બીજા લગ્ન કરવા. કાલ છોકરી જોવા ગયા તા? કાળી હતી ધોળી હતી? કેવો કાળી હતી કે ધોળી હતી? ક્યાંય નથી જો. હું કાલ ક્યાંય નથી ગયો. લાલુ દાદા મને કહેતા હતા ગગા શેઠ કે છોકરી જોવા જાવ છો એમ. જો તો હું હજી ખાલી કેતો છો, ઈ મારી હાથું નહીં તો તારી હાથું. તો પછી ખોટું હું બોલો. મારું નામ સડાવવામાં મારું તો જિંદગીમાં કાંઈ વિચાર્યું નથી કે ગોકુળિયા તારા લગ્ન કરાવવા એમ. આ ગોકુળિયો છે ને બધું ખોટું કે હો, બધું. હા ના, હું બધું હાચું જ કહું છું. બસ ગળા ના હામ. ગોકુળિયા ધ્યાન રાખજો. ધ્યાન હું રાખે, હું હાચું જ કહેવાનું હોય. હું હાચું કે મેં ચા સોરી કરી કેતો. આવે લાલુ દાદા દુકાન તોડી, હાજી પન્ને રમતા હતા, ગામ આખું મારવા દોડ્યું તું. કેવાનું નો હોય છે. મારા મોઢે ખોટું બોલો છો? યા ગાય ઘા ગગા શેઠ. જાઓ તમ તાર રોટલી કરી નાખો. આગ હળગી છે, હવે ક્યાં જઈને ઓલાઈ નક્કી નહીં. પીપ 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 પીપ. આગળ જો લાલુ જા ક્રોપિયો આવે છે. હે પલી ક્યાં કરફ્યુ આવે છે? આ રો ક્રોપિયો. હે પલી આને કરફ્યુ નો કહેવાય, કોફી કહેવાય, કોફી. હે નવું નામ આવ્યું લાલુ દાદા? હા કોફી. હવે ક્રોપી નો કહેવાય, ક્રોપિયો જ કહેવાય. કરફ્યુ કહેવાય? હા. હવે મારે હેને રોજ 8 ક્રોપિયો લઈને જ દુકાને આવવું છે. હા પલી ઈ તારી વાત સાચી હો. કઈ પેટ્રોલ ની ડીઝલ ની માથાકૂટ જ નહીં લે. હું માથાકૂટ ની કાલે જ ફોનું નખાવ્યું છે. હે આમાં ક્યાં નાખ્યું છે હોનું પેટ્રોલ? હાલે જાવા દે ને. આ સાઈડ માં મૂકી દે, તારો કોફી ને કામે લાગી જા. પીપ 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 પીપ. ના માથાકૂટ ક્યાં કરી તું કી હાસુ ભાઈ. રોમાં ગગા શેઠ ચોકલેટ ખાવ. એ પલી આયા ઉઠ ગગા શેઠ. હા તે ગગા શેઠ હું જો. એ લાલુ દાદા સોલે ઘરે બાધન થઈ બે જણા ને. બાધન થઈ તો કોઈ કરી બાધન? કોઈ હું ગો કોઈએ જોને સાવી એકલી સલાવી. હે ગોકુળીએ સાવી સલાવી? લાલુ દાદા હું ઘરનું બધું કામ નથી કરતો. આવો ગગા શેઠ તમે ઘરનું કામ કરો છો તોય ગોકુળીએ મારા વહુને હું કીધું ખબર છે, બધું કામ હું જ કરું. આ ગગા શેઠ કઈ કામ જ નથી કરતા એમ કીધું બોલ. હા તો ગોકુળીએ સાવી સલાવી એમ ને. તો લાલુ દાદા હવે છે ને બધાને કહી દઉં લગન જ ન કરાય, લગન જ ન કરાય. હે ગગા શેઠ લગન તો કરવાના જ હો. યા લાલુ દાદા ભાવ ને કકડાટ થાય કકડાટ. આ તે ભલે ને થાય લગન તો કરવા પડે ગગા શેઠ. સૂતું વેવાનું આવ્યું તો હું સટકી જો લાલુ દાદા બોલો. સૂતું વેવાનું તો લાલુ દાદા હવે છે ને મારે સૂતા શેલા લઈ લેવા છે એવું મેં નક્કી કર્યું. એ હું ઘર મૂકીને વહી આવ્યો. હે ગગા શેઠ સૂતા શેડા ન કરવાનું હોય, ઉલટા સૂતા શેડા બાંધવાના હોય. એ લાલુ દાદા મારે સૂતા શેડા લઈ લેવા છે, ઘરે યાનું હું બીજે રહેતા. ના ના ગગા શેઠ તમે ઉભા રહો. જો હું મોટો માણસ છું ભાભલો, એટલે મારું થોડુંક રાખશે તમારા ઘરના. લાલો હું તમારું સમાધાન કરાવી નાખું. હાલો લાલુ દાદા તમે આવો ને તો હું આવું, નકર મારે નથી જવું ને. હા ચાલો હું સમાધાન કરાવતો. એ પલ્લી હું સમાધાન કરાવતો તું દુકાન ની ધ્યાન રાખ. હા હાલો ગગા શેઠ. જો લાલુ દાદા મૂર્તિ બેઠી બાંધન કરાવે ને એ મૂર્તિ.
તે મૂર્તિ તો બેઠી જ હોય ને, અહીંયા રહું તો અહીંયા જ બેઠું ને. ખોટું હું કામ બોલાય એટલું બધું? એ ગોકુળિયા હું તો બાજણું કરાવે બે માણસની વચ્ચે. એ લાલુ દાદા બેઠો. આમ જો ગોકુળિયા ગગા છે છૂટું કરવા જતા થા. આમ જો છૂટું કરવામાં હું રાજી તો છું પણ આમ રાજી નથી હું. હા તો જે વાત કરવી હોય ને એ શેઠાણી વાત કરી લ્યો. શેઠાણી એ બહાર આવજો. લાલુ દાદા બધું કઈ જ દેજો, આપણે પહોંચાતું નથી, આપણે છૂટા છેલ્લા તમતા કરી નાખશું હો. બસ હા તે વાંધો નહીં. બસ. હે લાલુ દાદા, ગગા શેઠ સિંગ ખાય કે નહીં ઈ કયો પેલા. હા ગોકુળિયા સિંગ ખાય પણ કારી કારી દારૂ પીવે ને તારે સિંગ ખાય. જોવો એ લાલુ દાદા હું કાલે દારૂ પીઉં? હવે ગઈ રાતે પીને આવ્યા છે દારૂ. એ લાલુ દાદા ખોટું હું કામ બોલો? તમે સમાધાન કરવા આવ્યા કે મારું બગાડવા આવ્યા એ નથી ખબર. જોયું? આવું બધું કરે છે. હા અને લાલુ દાદા કાલ દુકાનનું તાળું તોડ્યું હતું તમારી? હા દારૂ પીને આવ્યા દુકાનનું તાળું તોડી નાખ્યું. લ્યો બોલો કયો લ્યો. એ લાલુ દાદા મેં કાલે દુકાન તારું તોડ્યું. હવે દારૂ પીને આવ્યા તારે. એ લાલુ દાદા મને કઈ ખબર નથી. હું આપણે દારૂ પી ગયેલા ને ખબર હોય, ગોકુળિયા ખબર હોય. ના દારૂ પી ગયેલા હોય ને એને કઈ ખબર જ ન હોય ઈ હું કરતા હોય ઈ. લાલુ દાદા તમે મને ભંગવી નાખશો હો. હોય એવું તો કેવાય ને. લાલુ દાદા ને ઓલું પૂછો, છોકરી જોવા જવાનું કહેતા હતા લાલુ દાદા ઈ. હા કાલ દુકાને થી ઉઠાને કીધું છોકરી જોવા જાવ છું. છોકરી જોવા જવાનું કહેતા હતા. હા એ લાલુ દાદા હું ઉતાવળમાં હતો ને બજારમાં જતો તો ફૂલ કામ હતું ને તે તમે મને પૂછ્યું ને તે મેં મસ્તીમાં કીધું તું હું છોકરી જોવા જાઉં એમ. ઈ વાત તમે પાછી ગોકુળિયા ને કરી. ગોકુળિયા આવીને હળગેવું પાછું. પણ હોય એવું કેવાય ને, ખોટું ખોટું ન કેવાય ને. હા તમે બે મારું ઘર ભંગાવાના થયેલા છો. પણ હોય એવું તો કેવાનું હોય ને ગગા શેઠ. હા આન કેમ આવો મેં ગુંડો ગોકુળિયા છે. ગોકુળિયા કરે ને મૂકું. મારો ઓ બાપા, ઓ બાપા. બા છે ને હવે અમારી બે હાટુ થઈને મીઠી ચા બનાવો તમ તાર કડક મસ્તીની, બરોબર? જો મસ્ત મજાની ચા બનાવીને દઉં. હા આવે એટલે ઢીપ જે તમ તારે જાવ ખવરાય બાબા લાલુ દાદા. એ આ ઓળી ને થળગાવી બેઠા હે. મેં ડુબાઈ કુલામાં હા તે મી લાલુ દાદા તું બાકી નાખી. બધા જેમાં પેલા કસરત કરે હું જમીન કસરત કરું જો. બાપા બાપા આમ તો કસરત નહીં થાય, બીજી કસરત કરું. ગગા શેઠ કેમ રોવો? બાબુ ટોપે હવે છે ને મારે આયા જ રહેવું છે. પણ થયું છે હું કયો કઈ બાદણ થઈ છે? હાલો 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 આપણે બાદલ નથી બાબુ ટોપે. હવે છે ને મારે છૂટા છેડા લઈ લેવા છે. કેમ છૂટા છેડા લેવા છે? ત્યાં ઘેરેથી કંટાળી જવું. કકડાટ છે મારા ઘેરે બાબુ ટોપે. હું વાત કરું તને. તમારે તો પણ સારું ભળતું હતું, કેમ કકડાટ થઈ ગયો છે? યા ગોકુળિયા લાલુ દાદા સમાધાન કરવા આવ્યા છે, ઉલટું હળગાયું ઉપર. એ ગગા શેઠ છૂટા છેડા ન કરવાનું હોય. તમારે જો માઇન્ડ ઘર બંધાણું છે તો અહીં હાકો ને, અમને કઈ મળતું નથી. પણ બાબુ ટોપે મારે સમાધાન કરવું, પણ જેને સમાધાન કરવા લઈ જાવ ને ઈ જ ફરી જાય. ન્યા જઈને હળગાવે હોય ઉલટી. તો હું સમાધાન કરાવું, હું તમારી ભેરમાં રહીશ. હાલો હાલો સમાધાન કરી આવીએ. પાકું ને બાબુ ટોપે? અરે પાક્કું. ન્યા જઈને ફરી નહીં જાવ ને? અરે નો ફરું, હાલો હાલો. હા એમાં હારી ચા બની ને. મસ્ત બની હો. એ લાલુ દાદા ચા કેમ એક નંબર મીઠી કડક બની કે નહીં? એક નંબર કડક ચા. હા હા જોયું બાબુ ટોપી કેવા કડક મચ્છી સા પીવે? જોયું? આ બેટ મારું ઘર છૂટું કરાવવાના છે. આ બેટ થી આ બેજ ચડાવે છે ને. સમાધાન કરવા આવ્યા હતા ને હળગાઈ નાખ્યું. અમને તો સા પાવ. દારૂ પીવો દારૂ. જો બાબુ ટોપી હું ચા દારૂ પીવું કેતો ને? ના ના હો, દારૂ તો નથી પીતા. પણ ગગા શેઠ ઓલા બાવળ નીચે તમે કાક સિંગલો લઈને શું કરતા હતા? એ ઈ તો મારે દીવો કરવો છો ને તે બોટલ ગોતવા જોતો. જોયું? બોટલ હતી હાથમાં એને. દારૂ જ પીવે ઈ નકરું. દારૂ જ પીતા હશે ઈ. એરા નથી દારૂ પીતો. હાલ હમણાં પકડાઈ જશે. કોકોયા પૂછ હું ક્યાં વ્યાજે પૈસા લઉં છું? મેં આને વ્યાજે પૈસા દીધેલા છે, પૂછે ને. વ્યાજે પૈસા દીધેલા છે કે લીધેલા છે ગગા શેઠે? ગગા શેઠે મારી આગળથી વ્યાજે પૈસા લીધેલા છે. જોયું? એ બાપુ ટોપી મેં તને લાખ રૂપિયા દીધેલા છે, ત્યાં તો પાછો કે લેવાના છે. એ ગોકુયા હાસુ પલે નકર 2 લાખ ની ખોટ જાય છે. લાખ દીધેલા છે ઈ ને લાખ ની માગશે. હા તે એમાં હું શું કરું? વ્યાજે પૈસા લેતા આપી દઈ ગયો. એ ગોકુયા 2 લાખ નો સુનો છે લા. હા તમે તેને કેવા માણસો કહેવાય? કોક ઘર બંધાવે આ તો છૂટું કરવાનું કરે બોય. ઘર ભંગવાની વાત કરે. આ ઉભા રહ્યો
બાબુ ટોપીને પૂછો કાલ ક્યાં ઉભા થા ગગા શેઠ. હા ક્યાં ઊભા તા કાલ કાળી સોડી યારે ઉભા હતા ત્યાં છૂટું કરવાનું કાક વાત કરતા હતા ગગા શેઠ કરતા હતા કે નહીં? એલા ઈ તો અમારા હગાની છોકરી હતી એને હારી ઊભો થો એને રસ્તો બતાવતો હતો હું કહું કારી ઘરે ચા પીવા આવજો એમ કીધું તું મેં તો છૂટું કરવાની વાત ક્યાં આવી? તો એમ તો કહું છું હું. તો બોલ્યા તા નહીં છૂટું કરવું છે હવે? સમાધાન કરવાનું હતું મારે આ તો એને છે ને, આ ગોકુળિયાને છે એ ઉભા રે ગગા શેઠ ને તમે વશમાં લઈ લ્યો. હા હું છે ઓ બાપા એ લા,